સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ મુકામે મસ્જિદનું સંગે બુનિયાદનો પ્રોગ્રામ ઉમેજ સુની મુસ્લિમ જમાત દ્વારા રાખવામાં આવેલ, જેમાં ઉપસ્થિત સાદાદે કિરામ મુનીર બાપુ સાવરકુંડલાવાળા અને તેમની સાથે સાદિક હાજી સાહેબ અને તેમની ટીમ સાથે ઉમેજ મુકામે આવેલ ઉમેજ સુની મુસ્લિમ જમાતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં દાતા દ્વારા મસ્જિદનું પૂરું કામ થઈ જાય તેમના એસ્ટિમેટ કરતાં વધારે ફાળો થયો। તેમાં પીરે તરીકત મુનીર બાપુએ કહેલ કે કોઈ આગેવાનો મૂંઝાતા નહીં, કંઈ પણ હજુ પણ જરૂરત પડશે તો હું આપની સાથે જ છું। ત્યારે ઉમેશ સુની જમાતના આગેવાનો દ્વારા નારા નાખી મુનીર બાપુનું ફુલહાર અને સાલ ઉઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમાં મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ, તેમના પપ્પા ઉસ્માનભાઈ નિભાવભાઈ ઉનડજામ, તેમના ઈસા આલે સવાબ 15 લાખ રૂપિયા મસ્જિદના ફળામાં અર્પણ કરેલ છે અને પીરે તરીકત સાદાદે કિરામ મુનીર બાપુ દ્વારા એલાન કરવામાં આવેલ। ઉમેજ મસ્જિદ સુની મુસ્લિમ જમાતમાં 15 લાખ આપવાની જાહેરાત કરેલ અને એક બીજી જાહેરાત મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામના એક અંગત કુટુંબજીનો જમીન બાબતના વર્ષો જૂનો મામલો હતો। તે જમીન 3 વીઘા મુન્નાભાઈના ખાતે હતી। તે સામે પક્ષવાળા ઉનડજામ અબ્દેરહેમાનભાઈ યાકુબભાઈના પરિવારને તે જમીનની કિંમત 30 લાખ જેવી મોટી રકમ થાય તે સાદાદે કિરામ મુનીર બાપુના અધ્યક્ષસ્થાને સામા પક્ષને પરત 1 રૂપિયો લીધા વગર પરત આપી દેવાની જાહેરાત કરેલ। મુનીર બાપુના અધ્યક્ષસ્થાને મુન્નાભાઈ જાહેરાત કરેલ। સાદાદે કિરામ મુનીર બાપુએ મુન્નાભાઈ ઉનડજામને માથા ઉપર ટોપી ફુલહાર સાલ ઉઢાડી સન્માનિત કરેલ અને સામે પક્ષે 2 પાર્ટીઓને ગળેથી ગળે મિલાવી સન્માનિત કરેલ અને મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામનો ઉમેજ સુની મુસ્લિમ જમાતે આભાર વ્યક્ત કરેલ। રિપોર્ટર કારુસા કનોજિયા, જાફરાબાદ।